આજે હું તમારી સાથે શેર કરીશ કોલ્હાપુરના ફેમસ મસાલા વડાપાવની રેસીપી. તો આ વડાપાવ સ્વાદમાં બહુ જ ટેસ્ટી લાગે છે, જેમાં રેગ્યુલર બટેટા વડાની જગ્યાએ એક સ્પેશિયલ મસાલા વડા તૈયાર કરવામાં આવે છે. આ મસાલા વડામાં બાફેલા બટેટા સાથે ભજીયાનો ચૂરો અને એક સ્પેશિયલ ગ્રીન પેસ્ટ એડ કરવામાં આવે છે, જેનાથી મસાલા વડા સ્વાદમાં જબરજસ્ત તૈયાર થાય છે. આ મસાલા વડા સ્વાદમાં એટલા ટેસ્ટી છે કે તેને પાઉં વગર પણ ખાવાની મજા આવી જાય છે. સાથે વડાપાવની સ્પેશિયલ સૂકી લાલ ચટણી આપણે ફક્ત એક જ મિનિટમાં તૈયાર કરશું. તો સાંજે જમવામાં કંઈક નવું બનાવવું હોય કે પછી જો તમે ઘરેથી કોઈ બિઝનેસ ચાલુ કરવા માગતા હોય તો એકવાર આ મસાલા વડા ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. વડાપાવ માટે સૌથી પહેલાં આપણે મસાલા વડા બનાવવાના છે. બહારના લેયરનું ખીરું બનાવવા માટે મેં ચણાનો લોટ લીધેલો છે. વાટકીના માપથી 3 વાટકી જેટલો ચણાનો લોટ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. લોટના આ માપથી 20 નંગ જેટલા મસાલા વડા તૈયાર થશે. હવે તેમાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી અજમો અને 1 પિંચ જેટલી હિંગ એડ કરીને મસાલાને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે પાણી એડ કરીને મીડિયમ થીક બેટર બનાવી લઈએ. તો મેં કોઈ પણ જાતના ગાંઠા વગરનું આ રીતનું સ્મૂથ બેટર તૈયાર કરી દીધેલું છે. બેટરની કન્સિસ્ટન્સી આ રીતના રિબનની જેમ પડે તેવી મીડિયમ થીક છે. અહીંયા આપણે બેટરને પતલું નથી કરવાનું. આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે 1.5 કપ એટલે કે 1 કપની ઉપર અડધા કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. હવે તૈયાર થયેલા બેટરને 2 મિનિટ માટે ફેટી લઈએ. બેટરને ફેટવાથી તે થોડું લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જશે, જેનાથી મસાલા વડા એકદમ ફૂલેલા તૈયાર થશે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટરનો કલર પહેલાં કરતાં બદલાઈ ગયો છે અને તે સારી રીતે ફેટાઈને આ રીતનું ફ્લફી તૈયાર થઈ ગયું છે. તો તેને ઢાંકીને ફક્ત 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધી મસાલા વડામાં એડ કરવાની એક પેસ્ટ બનાવવા મિક્સર જારમાં અડધા કપ જેટલા કોથમીના પાન અને મેં 1 કપ જેટલો ફુદીનો લીધેલો છે. તેને લીધે પેસ્ટમાં એકદમ ટેંગી સ્વાદ આવશે. સાથે 20 થી 25 નંગ જેટલી લસણની કળી, 2 ઇંચ જેટલા આદુના ટુકડા અને તીખાશ માટે 4 નંગ જેટલા તીખા લીલા મરચાં એડ કરી દઈએ. અને હવે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો આ રીતનું અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, જેની સાથે મસાલા વડાનો સ્વાદ એકદમ સરસ આવશે. તો 10 મિનિટ પછી આપણું બેટર એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે. બેટરની કન્સિસ્ટન્સી ચમચામાંથી રિબનની જેમ પડે તેવી મીડિયમ છે. જો આ સમયે બેટર જાડું લાગતું હોય તો થોડું પાણી એડ કરી દેજો અને બેટર પતલું થઈ ગયું હોય તો થોડો ચણાનો લોટ એડ કરીને તેને આ રીતનું પરફેક્ટ કરી લેજો. હવે બેટરમાં અડધી ચમચી જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરી દઈએ અને તેને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર 1 મોટી ચમચી જેટલું ગરમ તેલ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો થોડો ખાવાનો સોડા બેટરમાં એડ કરવાથી ભજીયા એકદમ ફૂલેલા તૈયાર થાય છે. તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને હવે ભજીયા પાડવા માટે મેં તેલને ગરમ કરી દીધેલું છે. આંગળી અને અંગૂઠા વચ્ચે બેટરને લઈને ગરમ તેલમાં નાની સાઈઝના ભજીયા પાડી લઈએ. તો મેં 10 થી 15 નંગ જેટલા ભજીયાને પાડી લીધેલા છે. તેને પલટાવતા જઈને બંને બાજુથી તળી લઈએ. તો આ ભજીયાનો ઉપયોગ આપણે વડાના મસાલામાં અને ચટણી બનાવવા માટે કરશું. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને ભજીયા એકદમ સારી રીતે તળાઈને ઉપરથી થોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે તેને ઝારામાં લઈ લઈએ. અને હવે ભજીયા ઠંડા થાય એટલે 10 નંગ જેટલા ભજીયાને વડાના મસાલા માટે લઈ લઈએ. જ્યારે બીજા ભજીયાનો ઉપયોગ આપણે ચટણી માટે કરશું. હવે વાટકીની મદદથી ભજીયાને ક્રશ કરી લઈએ, જેથી તે એકદમ સારી રીતે વડાના મસાલામાં ભળી જાય. તો મેં ભજીયાનો આ રીતનો ભૂકો તૈયાર કરી દીધેલો છે. કપથી માપીએ તો 1 કપ જેટલો ભજીયાનો ભૂકો તૈયાર થયો છે. હવે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધેલા છે. તેને પણ વાટકીની મદદથી મેશ કરી લઈએ. તો બટેટા મેશ થઈ ગયા છે. અહીંયા 1 કપ ભજીયાના ભૂકા સાથે મેં 2 કપ જેટલા મેશ કરેલા બટેટા લીધેલા છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરી દઈએ. હવે આપણે ગ્રીન પેસ્ટને સાતળવા માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તેમાં 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલા સૂકા ધાણા, 1 મોટી ચમચી જેટલા સફેદ તલ અને 1 પિંચ જેટલી હિંગ એડ કરીને વઘારને સારી રીતે સાતળી લઈએ. અને હવે વાટેલી ગ્રીન પેસ્ટને એડ કરીને તેને સારી રીતે સાતળી લઈએ, જેથી લસણનો ખાચો સ્વાદ વયો જાય. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે. હવે તેને વડાના મસાલામાં એડ કરી દઈએ. સાથે 1/4 કપ જેટલા કોથમીરના પાન અને 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો એકદમ ટેસ્ટી અને ચટપટો વડાનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે તેમાંથી વડા બનાવવા માટે થોડો મસાલો હાથમાં લઈને તેને રાઉન્ડ શેપ આપી દઈએ અને હવે તેને બીજા હાથેથી પ્રેસ કરીને પતલા વડા તૈયાર કરી લઈએ. તો મેં આ બધા જ વડા તૈયાર કરી દીધેલા છે. 20 નંગ જેટલા આપણા મસાલા વડા તૈયાર થયા છે. હા, વડાને મેં એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ બનાવેલા છે. લારી પર જ્યારે મસાલા વડાને બનાવવામાં આવે છે ત્યારે બાફેલા બટેટા સાથે થોડો ભજીયાનો ભૂકો એડ કરવામાં આવે છે, જેનાથી વડાનો સ્વાદ એકદમ સરસ આવે છે.
સાથે એક સ્પેશિયલ ગ્રીન પેસ્ટ એડ કરવામાં આવે છે, જેમાં કોથમીર સાથે થોડો ફુદીનો, લીલા મરચાંની તીખાશ અને લસણ એડ કરવામાં આવે છે. આ ગ્રીન પેસ્ટ જ્યારે મસાલા વડાના મિક્સરમાં એડ થાય છે ત્યારે વડાનો સ્વાદ નેક્સ્ટ લેવલનો થઈ જાય છે અને તે સ્વાદમાં એટલા ટેસ્ટી લાગે છે કે તેને પાઉં વગર પણ ખાવાની મજા આવી જાય છે. સાથે વડાને બનાવતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે વડાને પતલા જ તૈયાર કરવાના છે, વધુ પડતા જાડા તૈયાર નથી કરવાના. તો હવે વડાને તળી લઈએ. હવે વડાને તળવા માટે મેં તેલને ગરમ કરી દીધેલું છે. તૈયાર કરેલા મસાલા વડાને બેટરથી કોટ કરી લઈએ અને હવે વધારાના બેટરને કાઢી લઈએ અને વડાને ગરમ તેલમાં એડ કરી દઈએ. તો મેં કડાઈમાં સમાય તેટલા વડા એડ કરી દીધેલા છે. હવે તેને હળવે હાથે ફેરવતા જઈને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લઈએ. તો વડાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, જેથી તે અંદર સુધી એકદમ સારી રીતે તળાય અને જરા પણ કાચા ન રહે. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને વડા બંને બાજુથી એકદમ સારી રીતે તળાઈને ઉપરથી થોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. ગરમા ગરમ વડાને છારામાં લઈ લઈએ. તો આપણા એકદમ ફૂલેલા મસાલા વડા તૈયાર થયા છે, જેને બનાવવા એકદમ સહેલા. હવે વડાપાઉં સ્પેશિયલ સૂકી લસણની ચટણી બનાવવા માટે વધેલા 5 થી 6 નંગ જેટલા ભજીયાને લઈ લઈએ. હવે તેમાં 15 થી 20 નંગ જેટલી લસણની કળી અને ચટણીનો કલર એકદમ સરસ આવે તેના માટે 2 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલું જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈએ. અને હવે આપણે તેમાં કોઈ પણ જાતનું પાણી એડ નથી કરવાનું. મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને રિવર્સ બાજુ એટલે કે આ રીતના પલ્સ બાજુ ચાલુ બંધ કરતા જઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો ફક્ત 1 જ મિનિટમાં આપણી વડાપાઉંની સ્પેશિયલ સૂકી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો આપણા મસાલા વડા સાથે વડાપાઉંની સ્પેશિયલ સૂકી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. એક વડાને હાથેથી તોડીને જોઈએ તો એકદમ ટેસ્ટી મસાલા સાથે આપણા મસાલા વડા તૈયાર થયા છે. એકવાર જોરથી ટ્રાય કરજો. લારી પર જ્યારે આ ચટણીને બનાવવામાં આવે છે ત્યારે તેમાં ભજીયાનો ભૂકો, લસણની કળી અને રેગ્યુલર મસાલા જ એડ કરવામાં આવે છે, જેનાથી ચટણીનો સ્વાદ એકદમ સરસ આવે છે અને તે ખૂબ જ ઓછા ખર્ચામાં પણ તૈયાર થઈ જાય છે. તૈયાર થયેલી આ ચટણીને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો. તો હવે મસાલા વડા અને ચટણી સાથે વડાપાઉંને બનાવી લઈએ. તો રેગ્યુલર વડાપાઉંથી કંઈક અલગ એકવાર મસાલા વડા સાથે સૂકી લસણની ચટણી ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. મસાલા વડાપાઉં બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે વડાના બહારના લેયર માટે જે તમે ચણાના લોટનું બેટર બનાવો તેની કન્સિસ્ટન્સી તમારે મીડિયમ થીક રાખવાની છે. સાથે મસાલા વડામાં બાફેલા બટેટા સાથે ભજીયાનો ભૂકો અને ગ્રીન પેસ્ટ એડ કરવાથી મસાલા વડા સ્વાદમાં બહુ જ ટેસ્ટી બને છે. સાથે મસાલા વડાને તળતી વખતે તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. અને મસાલા વડા સાથે ખાવાની મજા આવે તેવી સૂકી લસણની ચટણી બનાવતી વખતે ભજીયાના ભૂકામાં બસ લસણ અને મસાલા એડ કરવાથી ફક્ત 1 જ મિનિટમાં આપણી ચટણી બનીને તૈયાર થઈ જાય છે. આ મસાલા વડા અને સૂકી લસણની ચટણી સાથે જે વડાપાઉં તૈયાર થાય છે તે બહુ જ ટેસ્ટી લાગે છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.